હલો વિદ્યાર્થી મિત્રો, આજે એક બહુ જ અગત્યનો ટૉપિક ચર્ચવાનો છે. આખું લેક્ચર એક જ ટૉપિક છે એકચ્યુઅલી, પણ એને અલગ અલગ ક્વેશ્ચનમાં ડિવાઈડ કરેલું છે. દ્વિપારિમાણિક ગતિનું એક ઉદાહરણ છે પ્રક્ષિપ્ત ગતિ, પ્રોજેક્ટાઇલ મોશન કહેવાય છે. તે પ્રક્ષિપ્ત ગતિ અને પ્રક્ષિપ્ત પદાર્થ એટલે શું ને કોઈપણ સમયે પ્રક્ષિપ્ત પદાર્થના સ્થાન અને વેગના યામ દર્શાવતા સૂત્રો મેળવવાના છે. એટલે એકચ્યુઅલી એના ઘટકો છે. તો આપણે દ્વિપારિમાણિક ગતિની વાત કરીએ છીએ તો આવું એક XY સમતલ લઈએ. હવે આમ જે પૃથ્વીની સપાટીને સમાંતર હોય એ સમક્ષિતિજ દિશા કહેવાય, અને આમ છે એ શિરોલંબ દિશા કહેવાય. તો સમક્ષિતિજ દિશા સાથે અમુક ખૂણો બનાવતી દિશામાં, ધારો કે θ0 જેટલો ખૂણો બનાવતી દિશામાં એક પદાર્થને આપણે આવા V0 જેટલા વેગથી ફેંકીએ તો આમ જાય? ના, ગુરુત્વાકર્ષણની અસર હેઠળ ફેંકવાનો છે તો એ આમ ગતિ કરે અને આમે ગતિ કરે છે એવું કહેવાય, કારણ કે એને બે ઘટકો પડે ને વેગના. તો એ પ્રારંભિક વેગ છે એના બે ઘટકો છે, તો એ પદાર્થ આ દિશાનો જે ઘટક હોય એના લીધે પદાર્થ સમક્ષિતિજ ગતિ કરે, અને પ્રારંભિક વેગનો આમ ઘટક છે એના લીધે ઉર્ધ્વ ગતિ કરે. એટલે એવું બે ગતિઓનું મિશ્રણ હોય, અને એ મિશ્રણ છે એ આ રીતે જાય, પછી આમ કરીને જમીન પર પડી જાય. તો આવી જે ગતિ છે એ પ્રક્ષિપ્ત ગતિ કહેવાય છે. એની વ્યાખ્યા કરીએ તો જ્યારે કોઈ પદાર્થને પૃથ્વીના ગુરુત્વીય ક્ષેત્રની હાજરીમાં સમક્ષિતિજ સાથે અમુક કોણે ફેંકવામાં આવે, એટલે કે θ0, ત્યારે એ નિયમિત સમક્ષિતિજ વેગ, એટલે આમ એનો વેગ અચળ હોય એટલે નિયમિત વેગ કહેવાય, અને નિયમિત ઉર્ધ્વ પ્રવેગ સાથે ગતિ કરે છે, એટલે આ ઉર્ધ્વ દિશામાં એ અચળ પ્રવેગી ગતિ કરે છે. આવી દ્વિપારિમાણિક ગતિને પ્રક્ષિપ્ત ગતિ કહેવાય છે, અને એવા પદાર્થને પ્રક્ષિપ્ત પદાર્થ કહેવાય છે. મિત્રો, આ ગતિનો ઉલ્લેખ છે એ લગભગ 400 વર્ષ પહેલાં ગેલેલિયો ગેલેલીએ કરેલો, અને જે વર્ષે ગેલેલિયો મરેલો એ વર્ષે ન્યૂટન જન્મ્યો હતો. એટલે ગેલેલિયોનું અધૂરું જેટલું કામ હતું એ બધું ન્યૂટને પૂરું કરેલું છે. ગતિના નિયમોમાં પહેલો નિયમ જડત્વનો નિયમ કહેવાય છે, અને બાકીના બે ન્યૂટને કરેલા છે. એવું આ પ્રક્ષિપ્ત ગતિનો ઉલ્લેખ છે એ ગેલેલિયોએ કરેલો, અને એના સમીકરણો આપણે જે કરવાના છે બધા એ ન્યૂટને તારવેલા છે. લેન્સ અને અરીસાઓ વિશેની વાત પણ, અને ટેલિસ્કોપનું જે છે એની રચના ગેલેલિયોએ કરેલી, એનું ડિટેલ પછી ન્યૂટને કરેલું છે. ટૂંકમાં અધૂરું કામ પૂરું કરવા માટે સ્પેશિયલ મોકલવામાં આવેલો, એટલે ન્યૂટન છે એ એકચ્યુઅલી ગેલેલિયો રિટર્ન્સ છે. ઓકે, તો આ પ્રક્ષિપ્ત ગતિમાં આ દિશામાં કેટલું સ્થાનાંતર થાય, આ દિશામાં કેટલું સ્થાનાંતર થાય એના ઘટકો મેળવવાના છે, એક્સ અને વાય. એ જ રીતે આ દિશાનો વેગ કેટલો હોય અને આ દિશાનો વેગ કેટલો હોય એ વેગના ઘટકો કરવાના છે. ઓકે, તો પ્રક્ષિપ્ત ગતિ છે એ વાસ્તવમાં એક સમક્ષિતિજ દિશામાં અચળ વેગી ગતિ, નિયમિત એટલે અચળ, અને ઉર્ધ્વ દિશામાં અચળ પ્રવેગી ગતિ, આવી પરસ્પર લંબ હોય એવી બે ગતિઓનું મિશ્રણ થાય. અને ગેલેલિયોએ એ વખતે જ કહી દીધું હતું કે પરસ્પર લંબ ગતિઓ છે એ હંમેશા એકબીજાથી સ્વતંત્ર હોય છે. એટલે આપણે સમક્ષિતિજ ગતિ અને ઉર્ધ્વ ગતિ આ બંનેને અલગ અલગ વર્ણવી શકીએ. તો આપણે એ બંનેનું અલગ અલગ વર્ણન કરવાનું છે. તો સમક્ષિતિજ દિશાનો પ્રારંભિક વેગનો ઘટક કરીએ તો આ ખૂણાની પાસેની બાજુવાળો ઘટક, એટલે કોસ ઘટક કહેતા હતા ને આપણે, એ x બરાબર a cos θ, એવું આ V0 સદિશ છે, એનો ખૂણાની પાસેની બાજુવાળો ઘટક એટલે V0 cos θ0, x દિશાનો છે એટલે કેરેટ I, અને V0 નો y દિશાનો જે ઘટક છે એ V0 sin θ0 કેરેટ J. સમક્ષિતિજ ગતિ આટલા પ્રારંભિક વેગથી સ્ટાર્ટ થાય અને ઉર્ધ્વ ગતિ આટલા. ઓકે, હવે
સમક્ષિતિજ દિશામાં જે વેગ છે આ v0 cos θ 0 એ અચળ હોય છે, કારણ કે ગુરુત્વાકર્ષણના લીધે જે પ્રવેગ ગુરુત્વ પ્રવેગ હોય એ તો આમ અધો દિશામાં હોય, તો આ વેગ ઉપર ગુરુત્વાકર્ષણની કોઈ અસર ના થાય, એટલે v0 cos θ 0 અચળ હોય છે. એવું આપણે સૂત્ર બનાવીને સાબિત પણ કરીશું. અને ઉર્ધ્વ ગતિ જે છે એ ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ થાય છે, એટલે ઉર્ધ્વ ગતિનું જે છે એ પ્રવેગી ગતિ હોય એ અચળ પ્રવેગી ગતિ હોય છે. એટલે સમક્ષિતિજ દિશામાં અચળ વેગી અને ઉર્ધ્વ દિશામાં અચળ પ્રવેગી ગતિ હોય. ઓકે, હવે સગવડતા ખાતર આપણે અહીંયા ક્યાંય પણ હવાનો અવરોધ લાગતો નથી એવું આપણે વિચારવાનું છે, એટલે કે હવાના અવરોધની અસર અવગણવાની છે. તો આપણે ધન એક્સ અક્ષ છે એને સમક્ષિતિજ દિશા લીધી અને ધન વાય અક્ષ છે એ ઉર્ધ્વ દિશા. આ θ0 છે એ આપણે હંમેશા ધન એક્સ અક્ષ સાથે એટલે કે સમક્ષિતિજ દિશા સાથે બનાવેલો ખૂણો છે એવું ધ્યાન રાખવાનું. અને v0 છે એ પ્રારંભિક વેગ છે. આ બધામાં પાછળ જે 0 લગાડેલું હોય એ પ્રારંભિક મૂલ્યો છે એવું સમજવાનું. ઓકે, અંતિમ મૂલ્યો માટે પછી આપણે 0 કાઢી નાખશું, એટલે અહીંયા ધારો કે આ પદાર્થ ગતિ કરતો કરતો અહીંયા આવી ગયો તો સમક્ષિતિજ વેગને હવે vx કહેવાનો અને ઉર્ધ્વને vy કહીશું. પછી છેક ટોચ ઉપર આવે એટલે ઉપર જતો અટકી જશે, એટલે આ vyનું મૂલ્ય 0 થઈ જશે, vxનું મૂલ્ય 0 ના થાય, કારણ કે સમક્ષિતિજ વેગ તો અચળ છે, એટલે આમ આગળ વધે પણ પછી ગુરુત્વાકર્ષણ એને નીચે ખેંચે એટલે પછી આમ થઈને નીચે આવતો રહેશે. ઓકે, તો એના સૂત્રો આપણે તારવવાના છે. જોઈએ મિત્રો, પ્રક્ષિપ્ત ગતિ છે એ ગુરુત્વાકર્ષણની હાજરીમાં થાય છે. તો ગુરુત્વ પ્રવેગ હોય તો એ પ્રવેગના ઘટકો આપણે વિચારીએ તો ગુરુત્વાકર્ષણ છે એટલે ગુરુત્વ પ્રવેગ હોય, અને ગુરુત્વ પ્રવેગ તો અધો દિશામાં જ હોય. તો પ્રવેગને આપણે ઘટકો સ્વરૂપે લખીએ તો આ રીતે લખાય સદિશ a = ax કેરેટ i પ્લસ ay કેરેટ j. પણ આમ સમક્ષિતિજ કોઈ પ્રવેગ છે જ નહીં એટલે ax 0 થઈ ગયો. ay છે એ ગુરુત્વ પ્રવેગ છે પણ એ અધો દિશામાં એટલે ઋણ y દિશામાં છે એટલે એને -g કેરેટ j લખ્યું. ઓકે, ટોટલ પ્રવેગ છે એમાંથી આમ 0 અને આમ -g, એટલે આ એનો x ઘટક કહેવાય ને આ -g છે એનો y ઘટક કહેવાય. તો ગુરુત્વ પ્રવેગ જેટલો પ્રવેગ જ હોય એટલે ઓવરઓલ આટલું જ કહેવાય. તો આના પરથી કરીએ તો પ્રવેગનો એ x ઘટક એટલે કે x અક્ષની દિશાનો પ્રવેગનો ઘટક કેટલો હોય તો 0, અને ay એટલે કે પ્રવેગનો y દિશાનો ઘટક કેટલો હોય તો -g. પ્રારંભિક વેગના પણ બે ઘટકો કરેલા. v0 વેગ આમ છે સમક્ષિતિજ સાથે θ0 ખૂણે, એટલે એનો સમક્ષિતિજ ઘટક v0 cos θ 0 અને ઉર્ધ્વ દિશાનો ઘટક v0 y કહીએ એ v0 sin θ 0 છે. મિત્રો, ઉગમ બિંદુ પરથી પદાર્થને પ્રક્ષિપ્ત કર્યો છે એટલે પ્રારંભિક સ્થાન x0 = 0 અને y0 = પણ 0, એ 0 0 પરથી સ્ટાર્ટ થાય છે. એટલે હવે આપણે બંને સમક્ષિતિજ ગતિ અને ઉર્ધ્વ ગતિનું અલગ અલગ વર્ણન કરીએ. તો પહેલાં સમક્ષિતિજ દિશાની ગતિ વિચારીએ. એ અચળ વેગી ગતિ છે, તો વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમય. તો સ્થાનાંતર આપણે શોધવું હોય તો t સમયે પ્રક્ષિપ્ત ગતિ માટે કરીએ તો ધારો કે એ પદાર્થ આપણે આમ ઉપર જઈને q પર પહોંચેલો વિચારેલો ને, તો એ વખતે એનું સ્થાન નક્કી કરવું હોય તો વેગ v0x એ તો અચળ છે ગુણ્યા સમય t. સ્થાનાંતર બરાબર વેગ ગુણ્યા સમય. આમાં અચળ પ્રવેગી ગતિનું સૂત્ર નહીં વાપરવાનું હોય, કારણ કે આ તો અચળ વેગી ગતિ છે સમક્ષિતિજ ગતિ. v0x ની કિંમત આપણને ખબર છે v0 cos θ 0 * t. તો આ પદાર્થે t સમયમાં સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર થઈ ગયું. હવે ઉર્ધ્વ ગતિની વાત કરીએ, ઉર્ધ્વ ગતિ અથવા શિરોલંબ ગતિ, તો એ અચળ પ્રવેગી છે. તો એના માટે અચળ પ્રવેગી ગતિના સ્થાનાંતરનું સૂત્ર કરવું પડે.
તો આપણે કરેલું એ સ્થાનાંતર સદિશ કરેલો ને, એનો આ વાય ઘટક છે. તો y ઇક્વલ ટુ y0 પ્લસ v0 yt પ્લસ હાફ ayt સ્ક્વેર. y0 0, v0y એટલે v0 sin થીટા 0 અને ay એટલે માઇનસ g મુકાય. તો એ બધી કિંમતો આમાં મૂકી દો તો y ઇક્વલ ટુ આ 0 થઈ ગયું. પછી આ v0 sin થીટા 0 ઇન્ટુ t અને આ માઇનસ g મૂક્યું એટલે આ માઇનસ હાફ gt સ્ક્વેર. તો આ ઉર્ધ્વ સ્થાનાંતરનું સૂત્ર થઈ ગયું. ઓકે, ઉપર જતો હોય પદાર્થ એ વખતે ગુરુત્વ પ્રવેગની દિશા અધો દિશામાં છે એટલે આટલું માઇનસ થતું જાય. પછી છેક ટોચ ઉપર જાય ત્યારે આ બંનેનું મૂલ્ય છે એ ઇક્વલ થઈ જાય છે અને મહત્તમ સ્થાનાંતર ગણાય છે. એ પછી આવશે અને પછી પાછું નીચે આવે વખતે આ પ્લસ થઈ જાય. એની વાત અત્યારે કરતા નથી. હવે એના વેગની વાત કરીએ તો 0 સમયના વેગ તો આ છે. ટી સમયે વેગ કેવા હોય એ તો મિત્રો સમક્ષિતિજ દિશાનો વેગ છે એ તો અચળ છે એટલે પહેલાં જેટલો હોય એટલો જ પછી. એટલે એ vx છે એ પોતે જ v0x એમનો એમ જ રહે એટલે આમાં કોઈ ફેરફાર ના થાય. એટલે સમક્ષિતિજ દિશામાં વેગ અચળ રહે. પણ ઉર્ધ્વ દિશાનો જે વેગ છે એ ગુરુત્વાકર્ષણની અસર હેઠળ બદલાય કારણ કે ઉર્ધ્વ દિશાની ગતિ છે એ અચળ પ્રવેગી છે. તો આપણે વેગનું સૂત્ર જે કરેલું v બરાબર v0 પ્લસ at એનો આ y ઘટક છે. તો આમાં કિંમતો મૂકીએ તો v0y એટલે v0 sin થીટા 0 અને ay એટલે માઇનસ g. તો આ સૂત્રમાં મૂકી દઈએ તો vy ઇક્વલ ટુ v0 sin થીટા 0 માઇનસ gt. તો આ ઉર્ધ્વ દિશાના વેગનું સૂત્ર થઈ ગયું. તો x ઘટક છે એ સમગ્ર ગતિ દરમિયાન અચળ રહે કારણ કે આમાં કશું બદલાય એવી રાશિ આવતી નથી, એ સમયથી સ્વતંત્ર છે. અને y ઘટક છે એ શિરોલંબ દિશાના મુક્ત પતન જેવું થયું. મુક્ત પતનમાં આ વધતું જાય, આ ઉપર જતો વખતે ઘટતું જાય, નીચે આવતું વખતે વધતું જાય. તો ઉપર જતી વખતે માઇનસ જીટી થાય અને નીચે આવતો હોય તો આ પ્લસ જીટી થાય. ઓકે, તો આ સ્થાનાંતર અને વેગના સૂત્રો થઈ ગયા. હવે નેક્સ્ટ, હવે આપણે પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથનું સૂત્ર કરવાનું છે. તો પ્રક્ષિપ્ત પદાર્થની વ્યાખ્યા એટલે પ્રક્ષિપ્ત ગતિની આપણે જે વ્યાખ્યા કરીએ તો ખબર જ છે આપણને, પણ આપણે એ ગતિપથનું સમીકરણ મેળવવાનું છે. તો મિત્રો સ્થાનાંતર અને સમય આ બેનો સંબંધ એટલે એક્સ અને ટી, વાય અને ટી, આના જે સૂત્રો હોય એ ગતિના સમીકરણો કહેવાય. અને એક્સ અને વાયનો જે સંબંધ હોય એમાં સમય ના હોય તો એ ગતિપથનું સમીકરણ કહેવાય. આ યાદ રાખવાનું. તો આપણે અહીંયા ગતિપથનું સમીકરણ કરવું છે કે આમ ગતિપથ છે ને, આવો પદાર્થ આમ જાય છે, પરવલયાકાર કહેવાય છે. તો આ પ્રશ્ન એવું પણ પૂછી શકાય કે દર્શાવો કે પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિપથ પરવલયાકારનો હોય છે. તો એના ગતિપથનું સમીકરણ મેળવવું છે. તો આપણે સ્થાનાંતરના બે સૂત્રો કર્યા. સમક્ષિતિજ સ્થાનાંતર x ઇક્વલ ટુ v0 cos થીટા 0 ઇન્ટુ ટી અને ઉર્ધ્વ સ્થાનાંતરનું સૂત્ર કર્યું y બરાબર v0 sin થીટા 0 ઇન્ટુ ટી માઇનસ હાફ જીટી સ્ક્વેર. તો આપણે આ જે સૂત્રો છે એ ગતિના સમીકરણો છે. આ સમક્ષિતિજ ગતિનું સમીકરણ કહેવાય અને આ ઉર્ધ્વ ગતિનું સમીકરણ કહેવાય. આપણે આમાંથી ટીનો લોપ કરીને એક્સ અને વાયનો સંબંધ કરવો છે. તો એ ગતિપથનું સમીકરણ થઈ જાય. તો ટીનો લોપ કરવા માટે આપણે સમીકરણ એકમાંથી ટીને કરતા બનાવી દઈએ. તો ટી ઇક્વલ ટુ એક્સ અપોન v0 cos થીટા 0 થાય. અને ટીનો લોપ કરવા માટે ટીની આ કિંમત અહીંયા સમીકરણ 2માં મૂકી દેવાય. તો y ઇક્વલ ટુ v0 sin થીટા 0, ટીની જગ્યાએ x અપોન v0 cos થીટા 0
ઓકે, માઇનસ હાફ જીનો જી અને ટી સ્ક્વેર એટલે આનો હોલ સ્ક્વેર એક્સ અપોન V0 cos થીટા 0નો હોલ સ્ક્વેર. હવે એ સ્ક્વેર કરી દઈએ આપણે, તો આ V0 કેન્સલ આઉટ. સાઇન થીટા 0 અપોન કોસ થીટા 0 એટલે ટેન થીટા 0 ઇન્ટુ એક્સ માઇનસ હાફ જી, આ એક્સ સ્ક્વેર થઈ જાય અને આ V0 સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા 0 થઈ જાય અથવા V0 cos થીટા 0નો હોલ સ્ક્વેર. તો આ જે સમીકરણ છે એ y ઇક્વલ ટુ ax માઇનસ bx સ્ક્વેર જેવું કહેવાય. જો અહીંયા એક્સનો સહગુણક એ છે એવો અહીંયા એક્સનો સહગુણક ટેન થીટા 0 છે. મિત્રો થીટા 0 અને V0 અને જી આ બધા અચળાંકો છે, તો આ એની જગ્યાએ અચળ ટેન થીટા 0 થઈ ગયું. પછી અહીંયા એક્સ સ્ક્વેરનો સહગુણક બી છે, તો અહીંયા એક્સ સ્ક્વેરનો સહગુણક આટલો થાય હાફ જી અપોન V0 cos થીટા 0નો હોલ સ્ક્વેર, તો આખું બી કહેવાય. તો આ જે સમીકરણ છે એ પરવલયનું વ્યાપક સમીકરણ છે અને આપણે જે મેળવ્યું એ પરવલયના સમીકરણને મળતું આવે છે. એનો મતલબ એવો થાય કે જો આપણે આ સમીકરણની મદદથી y અને એક્સનો આલેખ મેળવીએ તો આ રેડ લાઇન છે ને એવો પરવલય આકાર આવે. એટલે આ રીતે સાબિત થઈ ગયું કે પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિપથ પરવલય આકાર હોય છે. એટલે આ પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથનું સમીકરણ થઈ ગયું. ઓકે, સમક્ષિતિજ સ્થાનાંતર અને ઉર્ધ્વ સ્થાનાંતર આ બે સમીકરણો આપણને ખબર છે. આમાંથી ટીને કરતા બનાવીને આમાં મૂકી દો, સાદુરૂપ આપી દો એટલે જવાબ. યાદ રાખવાનું, ગતિપથનું સમીકરણ એટલે એક્સ અને વાયનો સંબંધ. હવે પ્રક્ષિપ્ત ગતિને લગતા બહુ જ અગત્યના સૂત્રો કરીએ છીએ આગળ. તો પ્રક્ષિપ્ત પદાર્થને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય, પછી ઉડ્ડયનનો સમય અને મહત્તમ ઊંચાઈના સૂત્રો મેળવવાના છે. તો મિત્રો આપણે પ્રક્ષિપ્ત ગતિ આવી કરી, તો અહીંયા મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવાનો સમય એટલે અહીંયાથી આપણે ફેંક્યો તો છેક ટોચ ઉપર જાય એટલે એ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી કહેવાય. એ માટેનો સમય એને TM કહેવાય છે. નામ પર નહીં જવાનું, એ TM એટલે મેક્સિમમ ટાઈમ નથી, મેક્સિમમ હાઇટ પ્રાપ્ત કરવાનો સમય છે. તો અહીંયાથી ફેંકો તો જેમ જેમ ઉપર જાય એમ એમ ઉર્ધ્વ દિશાનો વેગ ક્રમશઃ ઘટતો જાય છે. V0 sin થીટા 0 માઇનસ GT હતું ને, તો જેમ સમય વધતો જાય એમ 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 એ GT વધુ ને વધુ બાદ થતું જાય. તો એક સમય એવો આવે કે V0 sin થીટા 0 અને GT એ બે પદ સરખા થઈ જાય એટલે VY 0 થઈ જાય. તો જે સમયે VY 0 થાય એ સમયે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવાનો સમય કહેવાય. તો મહત્તમ ઊંચાઈએ પહોંચવાનો સમય TM ક્યારે થાય? જ્યારે ઉર્ધ્વ દિશાનો વેગ VY 0 થાય. બસ આટલું યાદ રાખવાનું છે. તો VYના સૂત્રમાં બે કિંમતો મૂકી દઈએ. તો VYનું સૂત્ર આપણે કર્યું V0 sin થીટા 0 માઇનસ GT. તો VYની કિંમત 0 મૂકી દેવાની અને Tની કિંમત TM લખી દેવાની. તો 0 ઇક્વલ ટુ V0 sin થીટા 0 માઇનસ GTM થઈ ગયું. તો એ માઇનસ GTMને સામે લઈ લો એટલે પ્લસ GTM થઈ જાય ઇક્વલ ટુ V0 sin થીટા 0. હવે TMને કરતા બનાવી દો એટલે આ TM બરાબર V0 sin થીટા 0 અપોન G. તો આ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય થઈ ગયો. ઓકે, હવે ઉડ્ડયનનો સમય કહેવાય છે, ફ્લાઇંગ ટાઈમ કહેવાય છે. અહીંયાથી પદાર્થને ફેંકીએ તો એ છેક જમીન પર આવે ત્યાં સુધી ઉડતો રહે. તો અહીંયા સુધી એને જે સમય લાગે તે મેળવવાનો છે, ફ્લાઇંગ ટાઈમ. તો મિત્રો અહીંયાથી ફેંક્યો એટલે 0 0 પરથી અહીંયાથી આમ જાય, મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે
પછી પાછી એની ઊંચાઈ ઘટતી 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 અહીંયા પાછું સમક્ષિતિજ એટલે 0 પર આવી જાય, એટલે વાયની કિંમત 0 થાય, એક્સની ના થાય. એક્સ તો આવડું મોટું થયું ને, પણ વાયની કિંમત 0 થવા માટે જે સમય લાગે એને ફ્લાઇંગ ટાઈમ કહેવાય. તો વાયના સૂત્રમાં વાયની કિંમત 0 અને ટીની કિંમત TF મૂકી દઈએ. તો વાયની કિંમત 0 અને જ્યાં જ્યાં ટી છે ત્યાં TF મૂકીએ તો શું થશે? હવે આ 0 ઇક્વલ ટુ V0 sin થીટા 0, ટીની જગ્યાએ TF માઇનસ હાફ જી અહીંયા TF સ્ક્વેર થઈ જશે. ઓકે, એક TF વડે ભાગી નાખો તો 0 ઇક્વલ ટુ V0 sin થીટા 0 માઇનસ હાફ જી TF. એક TF ઉડી ગયો, સામે 0 છે ને. હવે આ આખું પદ સામે લઈ લેવાનું અને બગડો ઉપર ને જી નીચે લઈ જવાનો, એટલે TF ને કરતા બનાવી દઈએ તો 2V0 sin થીટા 0 અપોન જી. તો આ થઈ ગયો ફ્લાઇંગ ટાઈમ, ઉડ્ડયનનો સમય. જમીન પરથી ફેંક્યો, જમીન ઉપર પાછા આવવા માટે લાગતો સમય. હવે એક વસ્તુ માર્ક કરો, આ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવાનો સમય હતો V0 sin થીટા 0 અપોન જી. આ એના કરતાં બમણો છે. તો આવો સંબંધ લખી શકાય કે TF ઇક્વલ ટુ 2 ટાઈમ્સ TM. અહીંથી અહીંયા જવા માટે જેટલો સમય લાગે જમીનથી મહત્તમ ઊંચાઈએ, મહત્તમ ઊંચાઈથી જમીન પર આવવા એટલો જ સમય બીજો લાગે. ઓકે, એટલે આ બે ભાગમાં વહેંચાયેલી ગતિ કહેવાય. અહીંથી અહીંયા જવાનો સમય અને અહીંથી અહીંયા જવાનો સમય સરખા સરખા હોય, એટલે આટલો TM આટલો બીજો TM એટલે 2TM એટલે ટોટલ TF કહેવાય. ઓકે, હજુ બીજા સૂત્રો છે. ઓકે, હવે આપણે મહત્તમ ઊંચાઈનું સૂત્ર મેળવવાનું છે. તો પદાર્થને આપણે સમક્ષિતિજ દિશા સાથે થીટા 0 ખૂણો બનાવતી દિશામાં V0 જેટલા વેગથી ફેંક્યો તો એના પ્રારંભિક વેગના બે ઘટકો મળ્યા, V0 x કેરેટ i એટલે કે V0 sin થીટા 0 કેરેટ i, અને y ઘટક આ V0 cos થીટા 0 કેરેટ i અને આ V0 y એટલે V0 sin થીટા 0 કેરેટ j. પદાર્થને આમ પ્રક્ષિપ્ત કર્યો તો મહત્તમ ઊંચાઈ એટલે આ છેક ટોચ ઉપર પહોંચે તો આનું સૂત્ર કરવું છે. તો આ ઉર્ધ્વ દિશાનું સ્થાનાંતર જ કહેવાય. તો છેક ટોચ ઉપર જાય એના માટે લાગતો સમય આપણે TM કીધેલો. વાયની કિંમત મહત્તમ h થઈ જાય અને ઉર્ધ્વ દિશાનો વેગનો ઘટક Vy 0 થઈ જાય. તો આપણે મહત્તમ ઊંચાઈ મેળવવી હોય તો વાયના સૂત્રમાં આ કિંમતો મૂકવાની છે. ટીની જગ્યાએ TM અને વાયની જગ્યાએ h. તો મિત્રો મહત્તમ ઊંચાઈનું સૂત્ર આપણે કરવું છે તો ઉર્ધ્વ સ્થાનાંતર વાયનું સમીકરણ આપણે કરેલું V0 sin થીટા 0 ઇન્ટુ ટી માઇનસ હાફ GT સ્ક્વેર. તો આ સમીકરણમાં છેક ટોચ માટે ટીની જગ્યાએ TM અને વાયની જગ્યાએ h મૂકી દઈએ તો મહત્તમ ઊંચાઈ h ઇક્વલ ટુ V0 sin થીટા 0, ટીની જગ્યાએ TM માઇનસ હાફ GTM સ્ક્વેર. હવે TMનું સૂત્ર આપણે મેળવ્યું, મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવાનો સમય TM હતો ને, તો એ TMની કિંમત અહીંયા મૂકી દેવાય આ બે જગ્યાએ. તો V0 sin થીટા 0, TMનું સૂત્ર આપણે કરેલું V0 sin થીટા 0 અપોન G માઇનસ હાફ GTM સ્ક્વેર એટલે V0 sin થીટા 0 અપોન Gનો હોલ સ્ક્વેર. હવે આનું સાદુરૂપ આપીએ આપણે તો આ V0 ઇન્ટુ V0 એટલે V0 સ્ક્વેર, sin થીટા 0 ઇન્ટુ sin થીટા 0 એટલે sin સ્ક્વેર થીટા 0 અપોન G માઇનસ આ 2 અને આ G છે, અહીંયા G સ્ક્વેર થશે, એક G ઉડી જશે એટલે છેદમાં 2G બચશે
અને આ v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા 0 ઓકે. તો આ v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા 0 અપોન g માઇનસ આ v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા 0 અપોન 2g. તો આ આખું છે અને આ ભાગ્યા 2 એટલે એનું અડધું છે. તો મિત્રો આખું માઇનસ અડધું એટલે અડધું પ્લસ અડધું રહે ને. તો એચનું સૂત્ર થઈ ગયું v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા 0 અપોન 2g. તો આ મહત્તમ ઊંચાઈનું સૂત્ર થઈ ગયું. મહત્તમ ઊંચાઈ છે એ પ્રારંભિક વેગ અને પ્રક્ષિપ્ત કોણ થીટા 0 પર આધાર રાખે છે. જી તો અચળ છે જ. ઓકે, હવે અવધિનું સૂત્ર કરવાનું છે. અવધિ એટલે શું અને પછી મહત્તમ અવધિ કોને કહેવાય એનું સૂત્ર પણ કરવાનું છે. તો મિત્રો પદાર્થને આપણે અહીંયાથી ફેંક્યો, આમ થઈને એ અહીંયા પડ્યો, તો સમક્ષિતિજ દિશામાં ઉગમ બિંદુથી ફેંક્યો એટલે એની પ્રારંભિક સ્થિતિમાંથી અંતિમ સ્થિતિ એટલે અહીંયા કહેવાય ને. તો અહીંયા એક્સની કિંમત કેટલી થઈ? તો આટલી. એને અવધિ આર કહેવાય છે, રેન્જ કહેવાય. અને વાયની કિંમત 0 થઈ ગઈ. તો આ જેમ 0 0 છે એવું આ r0 બિંદુ કહેવાય. એક્સની કિંમત r, વાયની કિંમત 0. તો આ સમક્ષિતિજ દિશામાં પદાર્થે કાપેલું કુલ અંતર એટલે અવધિ, રેન્જ કહેવાય છે. આટલી થાય ને. તો સમક્ષિતિજ સ્થાનાંતરનું જે સૂત્ર હતું એક્સનું, એમાં આ કિંમતો મૂકવાની છે. તો અવધિ જેટલું અંતર કાપવું હોય આટલું, તો એક્સ બરાબર આર થાય અને સમય ટી બરાબર TF થાય. તો આપણે સમક્ષિતિજ સ્થાનાંતર એક્સનું જે સૂત્ર કરેલું એમાં આ બે કિંમતો મૂકવાની છે. તો મિત્રો આપણે જે પ્રક્ષિપ્ત ગતિના સમક્ષિતિજ સ્થાનાંતર એટલે કે એક્સ યામનું સૂત્ર કરેલું, એક્સ બરાબર v0 cos થીટા 0 ઇન્ટુ ટી. અવધિ મેળવવી હોય તો એક્સની કિંમત આર અને ટીની કિંમત TF મૂકી દેવાની. તો એક્સની જગ્યાએ આર અને ટીની જગ્યાએ TF મૂકી દીધું. હવે TFનું સૂત્ર આપણને ખબર છે. તો v0 cos થીટા 0 એઝ ઇટ ઇઝ અને TF એટલે તો 2v0 sin થીટા 0 અપોન g. પેલું TM કરતાં ડબલ હતું ને જ. હવે આનું સાદુરૂપ બરાબર ધ્યાન આપવાનું છે. તો આ v0 સ્ક્વેર, આ 2 cos થીટા 0 sin થીટા 0 અપોન g. હવે એક ત્રિકોણમિતિનું સૂત્ર છે એ ખાસ યાદ રાખવાનું છે. 2 sin થીટા 0 cos થીટા 0 ઇક્વલ ટુ sin 2 થીટા 0. આ સૂત્રો યાદ રાખવાના. એ ગ્રુપવાળાને ભવિષ્યમાં ભણવાનું આવશે અને બી ગ્રુપવાળાએ યાદ રાખવાનું છે. 2 sin થીટા 0 ઇન્ટુ cos થીટા 0 ઇક્વલ ટુ sin 2 થીટા 0. તો અહીંયા જુઓ 2 sin થીટા 0 cos થીટા 0 છે, એની જગ્યાએ આપણે sin 2 થીટા 0 લખી શકીએ. તો આ v0 સ્ક્વેર એઝ ઇટ ઇઝ, પછી 2 sin થીટા 0 cos થીટા 0ની જગ્યાએ sin 2 થીટા 0 અને બાય જીનો જી. ઓકે, તો આ અવધિનું સૂત્ર થઈ ગયું, રેન્જ. હવે મહત્તમ અવધિ કરવી છે. જો પેલા એચની જેમ જે મહત્તમ ઊંચાઈ હતી એની જેમ જ અવધિનું મૂલ્ય પણ પ્રારંભિક વેગ અને પ્રક્ષિપ્ત કોણ પર જ આધાર રાખે છે. હવે મહત્તમ અવધિ કેટલી હોય એટલે પદાર્થ મેક્સિમમ કેટલો દૂરમાં દૂર જઈને પડી શકે એનું સૂત્ર કરવું છે. તો મિત્રો આ જે સૂત્ર છે એમાં આરનું મૂલ્ય મહત્તમ કરવું હોય તો આ બાજુવાળા પદો મહત્તમ કરવા પડે. તો પ્રારંભિક વેગ v0 આપણને આપેલો છે, જી તો અચળ છે, માટે sin 2 થીટા 0નું મૂલ્ય મહત્તમ કરવું પડે. તો સાઇન વિધેયનું મહત્તમ મૂલ્ય તો 1 હોય. તો sin 2 થીટા 0ની કિંમત 1 કરીએ તો અવધિ આપણને મહત્તમ મળે. એટલે આ આર મેક્સિમમ કરવું હોય તો
v0² ઇન્ટુ 1/g આવું થઈ જાય, એટલે v0² g. તો આ મહત્તમ અવધિનું સૂત્ર છે. ઓકે, તો મહત્તમ અવધિ મેળવવા માટેની શરત શું કે આ જે sin2θ0 છે એની કિંમત 1 થવી જોઈએ. તો એ મહત્તમ અવધિ મેળવવા માટેની શરત થાય. sin2θ0 = 1. તો આ સાઇનની કિંમત 1 કયા ખૂણા માટે હોય? sin 91 એટલે 90 ડિગ્રી માટે. એટલે 2θ0 ની કિંમત જ્યારે 90 ડિગ્રી થાય ત્યારે જ sin2θ0 ની કિંમત 1 થાય. તો 2θ0 90 ડિગ્રી માટે θ0 45 ડિગ્રી. એટલે જો પદાર્થને સમક્ષિતિજ દિશા સાથે 45 ડિગ્રીના ખૂણે ફેંકવામાં આવે તો આપેલ પ્રારંભિક વેગ v0 માટે એ સૌથી દૂરમાં દૂર જઈને પડે, એટલે કે એની અવધિ મહત્તમ મળે. ઓકે, એટલે આ મહત્તમ અવધિ પ્રાપ્ત કરવી હોય તો પ્રક્ષિપ્ત કોણ 45 ડિગ્રી રાખવો પડે. આપણે આકૃતિમાં જોઈએ એટલે આઈડિયા આવશે. અને અવધિનું મૂલ્ય છે એ પ્રારંભિક વેગ અને પ્રક્ષિપ્ત કોણ બંને પર આધાર રાખે, પણ મહત્તમ અવધિનું મૂલ્ય માત્ર પ્રારંભિક વેગ પર જ આધાર રાખે, કારણ કે પ્રક્ષિપ્ત કોણ તો ફિક્સ થઈ ગયો 45 ડિગ્રી. એ આપણે આકૃતિમાં જુઓ, અહીંયા ધ્યાન રાખો કે આવું સમક્ષિતિજ સાથે અલગ અલગ 3 ખૂણાઓએ પદાર્થને આપણે પ્રક્ષિપ્ત કરીએ. તો પહેલાં પ્રક્ષિપ્ત કોણ નાનો રાખીએ તો પદાર્થ બહુ દૂરે ના જાય ને બહુ ઊંચે ના જાય. પછી પ્રક્ષિપ્ત કોણ છે એ બહુ મોટો રાખીએ તો બહુ ઊંચે જાય પણ બહુ દૂર ના જાય. તો પ્રક્ષિપ્ત કોણ એક્ઝેક્ટ 45 ડિગ્રી રાખીએ, આ વચ્ચોવચ્ચ છે ને, તો પદાર્થ મેક્સિમમ દૂરમાં દૂર જઈને પડે. એટલે જો મહત્તમ અવધિ પ્રાપ્ત કરવી હોય આપેલ પ્રારંભિક વેગ માટે તો પ્રક્ષિપ્ત કોણ 45 ડિગ્રી રાખવો પડે. તો ઓલિમ્પિકમાં હોય છે ને આવું ચક્ર ફેંક, ગોળા ફેંક, પછી બરછી ફેંક, તો એમાં પદાર્થ દૂરમાં દૂર જઈને પડે એ ગોલ્ડ મેડાલિસ્ટ. તો શું કરવું પડે? તો જેટલા ખેલાડીઓ હોય એ બધા કરતાં વધારેમાં વધારે તાકાતથી ફેંકવાનું, એટલે પ્રારંભિક વેગ બધાથી વધારે રાખવાનો, અને છોડતી વખતે એક્ઝેક્ટ 45 ડિગ્રીના ખૂણે પદાર્થને છોડવાનો, તો ગોલ્ડ મેડલ. પછી આમ કરીને ફેંકવાનું, ગમે એટલું જોર કરો ને તો એ નજીક જ પડે, અને આમ ગમે એટલું જોર કરો તો ઊંચું જાય પણ પડે નજીક જ. એટલે દૂરમાં દૂર જઈને પડે એવું કરવું હોય તો પ્રારંભિક વેગ બધાથી વધારે અને પ્રક્ષિપ્ત કોણ રાઈટ 45 ડિગ્રી રાખવો પડે, તો મહત્તમ અવધિ પ્રાપ્ત થાય. ઓકે, દેટ્સ ઇટ.